આજરોજ તારીખ 26 નવેમ્બર એટલે કે ભારતના બંધારણને બંધારણીય સમિતિ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો તે દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું, આવો સાંભળીએ. નમસ્કાર. આજે સંવિધાન દિવસ છે. 26મી નવેમ્બર એટલે આપણા બંધારણને આપણી બંધારણીય સભાએ સ્વીકાર કર્યું એ દિવસ છે અને એની 75મી વર્ષગાંઠ છે. ત્યારે તમામ ગુજરાતીઓને કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણને સૌને એક ઉત્તમ બંધારણ પ્રાપ્ત થયું. દુનિયાભરમાં કહેવાય છે કે શ્રેષ્ઠ લેખિત બંધારણ અગર કોઈ દેશ પાસે હોય તો એ આપણા દેશ પાસે ભારત પાસે છે. 26 નવેમ્બરના દિવસને આજે આપણે 75મી વર્ષગાંઠ કહીએ છીએ અને સાથોસાથ એક દિવસ અગાઉ એટલે કે 25 નવેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરે મુસદ્દા સમિતિએ જે બંધારણ માટેનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, તૈયાર કર્યો હતો, એ તૈયાર ડ્રાફ્ટને બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભા સમક્ષ રજૂ કર્યો અને બંધારણ સભા સમક્ષ રજૂ કરતી વખતે એક ઐતિહાસિક પ્રવચન બાબા સાહેબ આંબેડકરે આપ્યું. એને પણ 75 વર્ષ થયા એટલે કે 25 નવેમ્બર એ 75મી વર્ષગાંઠ હતી. બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સભામાં બંધારણનો મુસદ્દો રજૂ કરતી વખતે જે પ્રવચન આપ્યું હતું, ઐતિહાસિક પ્રવચન, એ સંપૂર્ણ પ્રવચન બંધારણ સભાની ડિબેટમાં અક્ષરશઃ લખાયેલું છે. એક કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે મને ખૂબ ગૌરવ છે કે બાબા સાહેબ આંબેડકરે 25 નવેમ્બરના રોજ બંધારણ સભા સમક્ષ બંધારણનો મુસદ્દો રજૂ કરતી વખતે કહ્યું કે જ્યારે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરવાનું આવ્યું ત્યારે એવું લાગતું હતું કે દરેક સભ્ય જુદા જુદા વિચારો રજૂ કરશે, પોતાની મનમાની કરવાનો આગ્રહ રાખશે, અવ્યવસ્થા થશે, અશિસ્ત ઊભી થશે, આવું લાગતું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષની મોજૂદગી હતી ડ્રાફ્ટિંગ કમિટીમાં, મુસદ્દા સમિતિમાં, અને કોંગ્રેસ પક્ષની એ મોજૂદગીથી, એમની હાજરીથી કોંગ્રેસ પક્ષની શિસ્ત, સંયમ અને વ્યવસ્થાના કારણે મુસદ્દા સમિતિનું કામ એકદમ સરળ બની ગયું. તમામ અનુચ્છેદો, તમામ સુધારાઓ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ શક્યા અને બંધારણ સમિતિ પાસે, બંધારણ સભા પાસે જે મુસદ્દા સમિતિનો ડ્રાફ્ટ રજૂ કરું છું, આ ડ્રાફ્ટ તૈયાર થવાનું શ્રેય હું કોંગ્રેસ પાર્ટીને આપું છું, એમ બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું. એટલે કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે આ વાતનું મને ગર્વ છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ સમયે જ્યારે એક તરફ બંધારણ સમિતિએ આ ડ્રાફ્ટને, આપણા બંધારણને મંજૂર કર્યો, ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા લોકોએ એમના એક મેગેઝિન ઓર્ગેનાઇઝરમાં 30 નવેમ્બર 1949નો અંક જોઈ લેજો. એ અંકમાં બંધારણના, આપણા દેશના બંધારણના વિશે ખૂબ ખરાબ શબ્દોમાં ટીકા કરવામાં આવી. એમની એક ટીકાઓ હતી ત્યારે. એટલું જ નહીં, આપણો દેશ એક ગણતંત્ર દેશ બન્યો એટલે કે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દેશ તરીકે સ્થાપના થઈ. એના થોડા દિવસ પહેલા એટલે કે 11 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાએ ખૂબ કડવા શબ્દોમાં બાબા સાહેબ આંબેડકરની ટીકા પણ કરી હતી. ચલો, દેર આયે દુરસ્ત આયે. જો દિલથી આજે પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો આટલા મોડા પણ આ દેશના બંધારણને સ્વીકાર કરતા હોય, બાબા સાહેબની વાતોને સ્વીકાર કરતા હોય, તો એ આવકારદાયક છે. એમાં કશું ખોટું નથી. આપણા દેશનું બંધારણ એ સર્વોત્તમ બંધારણ છે. આપણી સાથે જ આઝાદ થયેલો પાકિસ્તાન દેશ વારંવાર અવ્યવસ્થા પેદા થાય છે. ત્યાં આગળ મિલિટરી શાસનો આવ્યા છે. આપણે ત્યાં ક્યાંય આવું નથી થયું. લોકમતોથી સરકારોના પરિવર્તનો થયા છે, પરંતુ બંધારણ ઉત્તમ હોવાના કારણે આપણા દેશમાં ક્યારેય મિલિટરી શાસન નથી આવ્યું, અવ્યવસ્થા નથી ઊભી થઈ. આવતા દિવસોમાં આ બંધારણની સુરક્ષા, એમની રક્ષા અને આ બંધારણની રખેવાળી
એ આપણા સૌ નાગરિકોના ખભે છે. ફરી વખત તમામ મારા વહાલા ગુજરાતીઓને આજના બંધારણના દિને હૃદયપૂર્વકની શુભકામનાઓ.